નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। જૂનાગઢમાં માળિયા હાટી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા। કાર અથડાતા CNG ગેસનો બાટલો ફાટ્યો હતો। આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી। માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। આ મોતનો આંકડો હજી પણ વધી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કારમાં આગ લાગતા આસપાસના ઝૂંપડાઓમાં પણ આગમાં બળીને ખાખ થઈ ગયા છે। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે આગ પર કાબુ મેળવ્યો છે અને પોલીસે ટ્રાફિક જામ ખુલ્લો કર્યો છે અને મૃતકોના પરિવારજનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે। બે કાર ફૂલ સ્પીડમાં સામસામે અથડાતા આ ઘટના બની છે। પહેલા બે કાર વચ્ચે અકસ્માત થયો અને ત્યારબાદ તેમાં આગ લાગતા CNG ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેમાં કારમાં સવાર લોકોના મોત થયા હતા। કાર લોક થઈ ગઈ હતી અને કારની અંદર બેઠેલા લોકો બહાર નીકળી શક્યા ન હતા અને મોતને ભેટ્યા હતા। ત્યારે પોલીસે મૃતદેહનું PM કરાવશે અને ત્યારબાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે। ફાયર વિભાગે પણ ઝૂંપડાઓમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે અને હાલમાં કુલિંગની કામગીરી પણ ચાલી રહી છે। CNG કારમાં આગ લાગવાનું એક મુખ્ય કારણ એ છે કે મોટાભાગના લોકો કારની જાળવણી ઉપર ધ્યાન આપતા નથી। કંપનીના નિર્દેશ મુજબ સમયાંતરે વાહનની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, મહત્વપૂર્ણ છે। જૂની કારમાં જ્યારે વાયરિંગ અને અન્ય ભાગો જૂના થઈ જાય છે ત્યારે શોર્ટ સર્કિટ લીકેજની સમસ્યા વધી જાય છે। આવા કિસ્સાઓમાં ઘણીવાર આગ લાગવાનું જોખમ રહે છે। કારમાં ધૂમ્રપાન કરવું, જ્વલનશીલ પદાર્થો લઈ જવા, તમારી કારની નજીક ફટાકડા ફોડવા, લાંબા સમય સુધી હીટરનો ઉપયોગ કરવો એ કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જે જોખમી હોઈ શકે છે। CNG કારનો ઉપયોગ કરતી વખતે તમારે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે। તો ગામ લોકો અને સાથે મળીને અમે જોયું તો અહીંયા એક ગમખાર અકસ્માત થયેલો હતો, જેની અંદર 7 લોકો હતા, સાથે 7 લોકો ડેથ થઈ। બે વાહનો, એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે। હાલ FSLની ટીમ બોલાવી લેવામાં આવેલ છે।